જ્યારથી માવઠું થયું છે ત્યારથી આ પ્રકરણ જાડું થયું છે ગિરીશભાઈ વાળું, કે હવે આને ઉપાડો. ઉપાડો એટલે શું થયું? તમે આમ નાક દબો તો મોઢું ખુલે. ગિરીશભાઈને હેરાન કરો તો જગદીશભાઈને બોલતા બંધ થાય. અમે ખોટા હોય તમારે કાંઈ મદદ. મેં એકેય અત્યાર સુધીની ડિબેટમાં પણ ક્યારેય કીધું કે ગિરીશભાઈની સામેની ફરિયાદ છે ને એ બધી ખોટી ફરિયાદની જગ્યાએ છે. જે થાય તમે તારે ફાંસીએ ચડાવજો, અદાલત નક્કી કરો, મને કોઈ વાંધો નથી. પણ તમારી મેથડ ઈ ખોટી છે, એની બેન દીકરીના કાંડા મળીના કોઈ ઓસામા બિન લાદેન છે તમે અમેરિકી આર્મીની જેમ ત્રાટકો. ત્યારે ગિરીશભાઈ સોલંકી ઉપર જેના કારણોસર ધરપકડ વગેરે કરી 3 વર્ષ જૂનો પેલા તો એ કેસ છે. ગિરીશભાઈ સોલંકી ભલે અમારા માલિક રહ્યા, એટલે દૂધે ધોયેલા થઈ નથી જાતા, એટલે એના અવગુણ સદગુણમાં પલટાઈ નથી જાતા. તો એનો હાવભાવ જોઈને તમે કોઈ કલ્પી લ્યો કે આ ગુંડો કે અપરાધી છે, તો આપની જાણ ખાતર ગિરીશભાઈ ગુજરાતના સૌથી ટોપ મોસ્ટ ટેક્સ પેયર માંના એક છે. ઇન્કમ ટેક્સે 11 વખત એની ઉપર રેડ પાડી હોવાનું કહેવાય છે. 11 વખત ઇનામ આપીને ગયા કે ભાઈ તમારું બધું ક્લિયર છે. તમારી ઉપર જેટલી કલમ ખંડણી હોય કે બીજી શરાબની હોય કે રિવોલ્વરની હોય, જે પણ અદાલતમાં સાબિત થાય એના કરમ ઈ ભોગવે. એની દીકરીનું કાંડું મોડીને ફોન લઈ લીધો તો, એની પત્નીને અડહેલી દીધી હતી, એના સગીર ભાઈના દીકરાને ગાળાગાળી કરીને બેસાડી દીધો હતો. 1.5-2 કલાક એના ઘરમાં બધું એવી રીતે ફેંદી માર્યું ગિરીશભાઈના ઘરમાં, જાણે તમારે કોઈ RDX ગોતવાનો હોય. એનો જે હાવભાવ ને દેખાવ તમે જુઓ, અઢળક સોનું પહેરવું, અમુક પ્રકારના ચશ્મા પહેરવા. અહીંયા સૌરાષ્ટ્રમાં આપણે સામાન્ય રીતે જે છે એ અપરાધિક તત્વો કે અસામાજિક તત્વો કે સીન સપાટા કરનારા લોકો, એ લોકો આવું પહેરતા હોય છે. 1 રૂપિયામાં નોરતા કરે ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય, મેયર, કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આ બધા ત્યાં અતિથિ વિશેષ તરીકે આવીને ગિરીશભાઈને પોતાના ભાષણમાં કહે છે ગિરીશભાઈ અમારા અંગત ગૌરવો છે. તો આ બધાને ખંડણીખોરના ભાગીદાર સમજવા. પણ એનું સોનું એટલું પહેરતા હતા કે લોકો એના આમું એ રીતે જ જુએ, ઈર્ષાના ભાવથી પણ જુએ કે આને બહુ હોનાનો, કારણ કે એને ટેવ હતી તો કોક પહેરે તો પહેરે. તમે ગિરીશભાઈને એકે નોટિસ પાઠવી છે, FIR ની નકલ બતાવી છે, વોરંટ બતાવ્યું છે, 3 ગાડી ભરીને જેમ ગેંગ ત્રાટકે એમ ખાખી ગિરણ ત્રાટકે છે, અને એનું બધું આખું મકાન ફેંદી નાખે છે. શું શોધવું તમારે? RDX છે ગિરીશભાઈ પાસે. ગિરીશભાઈ હેડલાઇન નામના દૈનિક એટલે કે આ મીડિયા ગ્રુપ છે એના એક તો ઓનર છે, એક TV ચેનલ ચલાવે છે, PGVCL ના માન્ય કોન્ટ્રાક્ટર છે, ઇન્કમ ટેક્સ ભરે છે, કોઈ કાળું ધોળું નથી. આજ સુધી એના ચોપડે એક ગુનો નથી નોંધાણો. તો CR પાટીલનું નામ આપું, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા, 150 કેસ છે એની ઉપર. કરો લ્યો એના છાળ ખેંચોજી, તમારા લુગડા ઉતરે, પટ્ટા ટોપી તમારા ઉતરી જાય, ત્યાં તો સલમું ભરો છો. તો ગિરીશભાઈ મારા માસીન છોકરો મારો માલિક છે, એટલે નહીં, માલિકનો 760 વખત અપરાધ હોતો 101% અમે છાપીએ ને લખીએ ખરા. એટલે ભાઈ પ્રજા પીડાય છે, એટલે તમને કહું છું તમે ટેસડા કરો માં, પણ જનતાને આપો. હવે એ એને ગમતું નથી, એટલે છેલ્લા 1-2 મહિનાથી અનેક પ્રકારે પ્રેશર ટેક્ટિક ચાલુ હતી. અને જે મને 1.5-2 કરોડનું સોનું પહેરતો હોય તો એ તો સમજે ને કે ભાઈ રાખવું તો પડે, રાખે. હવે એટલી વાત હકીકત છે કે તમે એને બહુ દેખાડો ન કરાવી શકો. મેં ક્યાં કીધું ગિરીશભાઈ તમે નિર્દોષ છોડી દો? છે અદાલતમાં, અદાલત આગળ જાહેર કરશે કે આ તમારો વાંક છે, આટલી સજા તો ભલે ભોગવે. મેં તો પોલીસને હું તો અહીંથી જાહેરમાં કહું છું, તમે તારે ઠામ માર નાખો, અપરાધી સાબિત થાય તો ભલે મારો માલિક રહ્યો, ક્યાં ફરક પડતા? ગુનો હોય તો છે, પણ એમનેમ તમે કિસાનોનું બોલોમાં, તમે ગુજરાતની સરકાર વિરુદ્ધમાં બોલોમાં, તમે એવું ન બોલો કે જેને કારણે ગોપાલ ઇટાલિયા કે આમ આદમી કે વિપક્ષ કોંગ્રેસને ફાયદો થાય. તો હવે યાર આડો ફાયદો થાય તો અમે કરીએ. હું તમારે સારું કરવું નથી અને ખરાબ બોલો એ ગમતું નથી, કેમ મેળ પડે? હેડલાઇન ન્યૂઝના ફાઉન્ડર અને ઓનર ગિરીશ સોલંકી સાથે ગઈકાલે એમના ઘરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પહોંચી અને ખંડણી ઉઘરાવવા સહિતની કલમો લગાવવામાં આવી. એક કોઈ જૂના કેસને લઈને આખો મામલો સામે આવ્યો છે અને ગિરીશ સોલંકી સામે ક્રાઇમ બ્રાન્ચે જે એક્શન લીધા, જે કલમો લગાડી અને ગઈકાલે એમની સાથે જે કંઈ થયું એમની ધરપકડ પણ થઈ. અને આ તમામ મુદ્દે પ્રકાશ પાડવા અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર અને પ્રખર રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા. સાહેબ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. સાહેબ, ગઈકાલે ગિરીશ સોલંકી જે હેડલાઇન ન્યૂઝના ફાઉન્ડરના ઓનર છે એમની સાથે જે કંઈ થયું, શું છે આખો મામલો?
જો સૌથી પહેલાં તો જનતાને એ વાતનો આઘાત લાગે એ સ્વાભાવિક છે કે આપણે નીતિ મતા પ્રમાણિકતા નિષ્ઠા ફલાણું ઢીકણું બધી જ વાત કરીએ છીએ અને લોકોને એમ લાગે કે તમારા માલિક જ જે ખંડણી લેતા કે બીજી કોઈ અનેક પ્રકારની ગંભીર કલમો જે છે એમાં તો સંડોવાયા ગયા, એમાં તો એની ધરપકડ થઈ, તો જગદીશભાઈએ શું કરવું જોઈએ અથવા તો શું ન કરવું જોઈએ, રાઈટ? પહેલાં એનો હું તમને ખુલાસો કરું. અત્યારે ગિરીશભાઈ સોલંકી ઉપર જેના કારણોસર ધરપકડ વગેરે કરી 3 વર્ષ જૂનો પહેલા તો એ કેસ છે. રાજકોટના એક એના જ કહેવાતા ભાગીદારે કે ભાઈ મારી ઉપર પૈસાની માગણી કરી, મેં ક્યાંક મશીન મોકલાવ્યા હતા, એમાંથી અમુક પૈસા ગિરીશભાઈ આપ્યા, બીજા ન આપ્યા, માગવા ગયો તો એણે મારી ઉપર રિવોલ્વર તાકી અહીંયા કે અહીંયા જ્યાં હોય ત્યાં, અને મને ધમકી આપીને મારી ઉપર કીધું કે આટલા રૂપિયા તારે દેવા પડશે, એટલે પોલીસે એને ખંડણી શબ્દ વાપર્યો. હવે મારો પહેલો પ્રશ્ન એ છે, અને એ પ્રશ્ન ઉપર જાઉં એ પહેલાંય કહી દઉં, ગિરીશભાઈ સોલંકી ભલે અમારા માલિક રહ્યા, એટલે દૂધે ધોયેલા થઈ નથી જાતા, એટલે એના અવગુણ સદગુણમાં પલટાઈ નથી જાતા. એ તમારી ઉપર જેટલી કલમ ખંડણી હોય કે બીજી શરાબની હોય કે રિવોલ્વરની હોય, જે પણ અદાલતમાં સાબિત થાય એના કરમ એ ભોગવે. એમાં એક લીટી પણ મારે કહેવાની થતી નથી કે પોલીસે આ કાર્યવાહી શું કામ કરી. મને પોલીસની કાર્યવાહીની પદ્ધતિ સામે વાંધો છે, કેસ સામે નહીં. કેસની જગ્યાએ છે, અને આ જ વાત જે કેસનું હેન્ડલ એણે મંત્રી બચુ ખાબડમાં જે પદ્ધતિ અપનાવી તો મને વાંધો નથી. તમે એના ઘરમાં રાતના રેડ પાડી ખરી, 72 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું કહેવાય એના છોકરાએ કર્યું, પણ એના છોકરાની ન્યાય તમે આવી રીતે રેડ પાડી હતી. એની દીકરીનું કાંડું મોડીને ફોન લઈ લીધો હતો, એની પત્નીને અડહેલી દીધી હતી, એના સગીરભાઈના દીકરાને ગાળાગાળી કરીને બેસાડી દીધો હતો, 1.5-2 કલાક એના ઘરમાં બધું એવી રીતે ફેંદી માર્યું ગિરીશભાઈના ઘરમાં, જાણે તમારે કોઈ RDX ગોતવાનો હોય. હવે પહેલાં તો ગિરીશભાઈને જે લોકો ચિત્રમાં જુએ છે, બધા મેગેઝિનમાં ફોટા આવે છે, આપણા હિત શત્રુઓ હોય વિરુદ્ધમાં લખે છે, બાકી બધા બીજી રીતે લખે છે, સોશિયલ મીડિયામાં આવે છે, ઓકે. એનો જે હાવભાવ ને દેખાવ તમે જુઓ, અઢળક સોનું પહેરવું, અમુક પ્રકારના ચશ્મા પહેરવા, અહીંયા સૌરાષ્ટ્રમાં આપણે સામાન્ય રીતે જે છે એ અપરાધિક તત્વો કે અસામાજિક તત્વો કે સીન સપાટા કરનારા લોકો, એ લોકો આવું પહેરતા હોય છે. પણ સોનું પહેરવું તો અપરાધ નથી, એ કોઈ અપરાધિક ઘટના તો છે નહીં. જે કેટલીક બાબતોની એની ક્ષતિ છે એ 100% સરકાર એને જે કાર્યવાહી કરવી હોય કરે, એમાં કોઈ વાંધો નથી. પણ ગિરીશભાઈ સોલંકી ખંડણીનો શબ્દ જે પોલીસે વાપર્યો, તો એમ હોય ને કે અત્યાર સુધીમાં એની ખંડણીના 150 કેસ થયા કે 50 કે 5, આની પહેલા એક કેસ હોય તો મને કહો. પોલીસ FIR ના નામે એક નકલ હોય તો મને તમે કહો, કશું જ નહીં. તો જો માની લો કોઈ ખંડણીખોર હતા દાખલા તરીકે, અથવા અપરાધિક તત્વો છે, તો એ જે 1 રૂપિયામાં નોરતા કરે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ, ધારાસભ્ય, મેયર, કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આ બધા ત્યાં અતિથિ વિશેષ તરીકે આવીને ગિરીશભાઈને પોતાના ભાષણમાં કહે છે ગિરીશભાઈ અમારા અંગત ગૌરવો છે, તો આ બધાને ખંડણીખોરના ભાગીદાર સમજવા. જુઓ શું પરિસ્થિતિ બને છે એ કહું છું. ગિરીશભાઈ સોલંકીનો એક તો દેખાવ ભડકામણો છે 100%, કોઈને ઈર્ષા ન થતી હોય તોય થાય. કેટલાક લોકો આપણે અહીંયા રાજકોટમાં તમને કહું, જે લોકો આપણને સાંભળતા હોય ઓળખતા હોય એને કહું, વાંકાનેરના રસિકભાઈ ઉનડકટ કરીને એક રઘુવંશી અગ્રણી હતા, તો ખાર બિલકુલ બ્રિલિયન્ટ, એમાં કોઈ ખામી નહીં. પણ એનું સોનું એટલું પહેરતા હતા કે લોકો એના આમું એ રીતે જ જુએ, ઈર્ષાના ભાવથી પણ જુએ કે આને બહુ હોનાનો, કારણ કે એને ટેવ હતી, તો કોક પહેરે તો પહેરે, કેટલાક રુદ્રાક્ષની માળા પહેરે, કેટલાક કાંઈ ન પહેરે. તો હવે એક તો એનો ભડકામણો દેખાવ છે. હવે જે ફરિયાદ કરી છે એ 3 વર્ષ જૂની એના રાજકોટના રણજીતભાઈ વિરડા નામના પાર્ટનરે કરી. મારો પહેલો પ્રશ્ન એ છે મિત્ર કે જો સરકારી તંત્ર, વડોદરાનું પોલીસ હોય યા સરકાર ખુદ હોય, એને જો આ ફરિયાદી 2 ઘડી માન્યો એ નિર્દોષ છે, એની કરમ કુંડલી અમે છાપી છે છાપામાં કે એ શું છે, પણ એ જવા દો. હું તો એમ જ કહું, 2 ઘડી માન્યો કે એ નિર્દોષ છે અને બિલકુલ એને સાચામાં સાચી વાત કરી, તો 3 વર્ષ સુધી તમે એને કેમ લબડાવ્યો ન્યાય માટે? મને કહો. પોલીસની ફરજ નથી કે જે માણસ ફરિયાદ કરે ઇમિડિયેટલી એને ન્યાય અપાવે? આ દબાવી છે નહીં રાખી હતી ફાઇલ.
આપણે જે બધા લોક મુખ્ય ચર્ચાઈ છે ને હા કે સરકાર શું કરે, ફાઇલ દબાવી રાખે છે, પછી અમુક ટાણે ઉખડે એટલે એને ગાય જેવા કરી દેવામાં આવે. આ એની માસીનો છોકરો, હા 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 3 વર્ષ જૂની ફરિયાદ તમે દબાવી શું કામ રાખી? તો એ માણસ 3 વર્ષ ન્યાય માટે વલખો કે નહીં મને કયો? ચાલો, એ ભલે અમારી શેઠની વિરુદ્ધ ન છે, એ જવા દો, પણ 3 વર્ષ પહેલા એને ફરિયાદ કરી, તમે શું કામ દબાવી રાખી? એનો અપરાધનું શું મને કયો? એક વાત. બીજી વાત, તમે ફરિયાદ કરી, ઓકે, તમે ગિરીશભાઈને એકેય નોટિસ પાઠવી છે? FIR ની નકલ બતાવી છે? વોરંટ બતાવ્યું છે? તમે ક્યારેય ફોનથી એને કીધું છે કે તમે આવો હોસ્પિટલ અહીંયા અમારી ચોકીમાં, ક્રાઇમ બ્રાન્ચમાં કે ગમે ત્યાં? અને એ ન આવ્યા હોય કે વારંવાર ઉઘરાણી કરવા છતાં ગિરીશભાઈ કોઈ દી આવતા જ નથી ને પોતાના તોરમાં રાચે છે એટલે અમારે દરોડો પાડ્યો, તો હું 100% કહેત કે પોલીસે સાચું કર્યું. પાડવો જ જોઈએ, મારવા જોઈએ, હું તો એમ કહું, આવા રીઢા ગુનેગાર જો હોય તો. બરાબર. પણ તમારે કઈ નહીં, છુપે છુપે બધું જ ફાઇલ જાડી ભેગી કરી અને એક દિવસ રાતના, આજથી 2 દિવસ પહેલા 3 ગાડી ભરીને જેમ ગેંગ ત્રાટકે એમ ખાખી ગિરણ ત્રાટકે છે અને એનું બધું આખું મકાન ફેંદી નાખે છે. શું શોધવું તમારે? RDX છે ગિરીશભાઈ પાસે. ગિરીશભાઈ પેલા તો કોણ છે? દેખાવ જવા દો ને, દેખાવ મેં ક્યાં દિવાળીબેન ભીલ હતા તો તમે એના કઈ સ્વરૂપમાં નતા, એના કંઠ થકી ઓળખાય ને. કોયલ કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીબરડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. તમે ગિરીશભાઈના હાવભાવ જોઈને કે ઈ તો એનું દેન નથી, તો ઈશ્વર કૃપાએ તમારો મારો ચહેરો જેવો છે એવો છે, તમને ન ગમે એમાં હું શું કરું? એ તો ઈશ્વર દત્ત છે ને. તો એનો હાવભાવ જોઈને તમે કોઈ કલ્પી લ્યો કે આ ગુંડો કે અપરાધી છે. તો આપની જાણ ખાતર, ગિરીશભાઈ ગુજરાતના સૌથી ટોપ મોસ્ટ ટેક્સ પેયર માંના એક છે. સૌથી વધુ કર આપે છે. પછી ગિરીશભાઈ સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે, PGVCL ના. ટૂંકમાં GEB જૂનું હતું, તો વીજળીના થાંભલા અને વાયરિંગ કરવાનું જે કોન્ટ્રાક્ટર હોય છે, સરકાર માન્ય. પહેલી વાત, વર્ષોથી છે, આજકાલથી નહીં. અને આજ સુધીમાં સરકારે એક નોટિસ, કારણ દર્શક નોટિસ ફટકારી કે તમે આ થાંભલો યા તો નબળું કામ કર્યું યા વધુ પૈસા લઈ લીધા. બલકે એને ગૌરવથી એને સન્માનિત કરેલા છે. ઇન્કમ ટેક્સે 11 વખત એની ઉપર રેડ પાડી હોવાનું કહેવાય છે. 11 વખત ઇનામ આપીને ગયા કે ભાઈ તમારું બધું ક્લિયર છે. કારણ કે હાવભાવથી કે ગમે તેમ હિત શત્રુ તો બધાના હોય ને. એટલે નરેન્દ્ર મોદી આટલું કામ કરે છતાંય 140 માંથી 40 કરોડ લોકો એવા હવારે કોલગેટ પછી કરે, પેલા નરેન્દ્ર મોદીને ગાળ દઈ દે. તો છે તો ખરા. મહાત્મા ગાંધીને અંગ્રેજો ન માને કે આપણે ન માન નાખ્યા, તો એમાં મહાત્મા ગાંધીનો વાંક ન ગણાય કે ગાંધીજીનું કઈ કહે છે કાળું ધોળું, એમ ન હોય. એ તમારામાં નાખતા ભૂલી ગયા તો થયું. તો સવાલ એ છે કે ગિરીશભાઈ દેખાવે હોનું પહેરે છે અને ગુંડા જેવા દેખાય છે, પણ ઈ તો ઈશ્વરે ઘડેલું છે ને, તમે ક્યાં રૂપાળા છો? અને જે કાર્યવાહી તમે રાતના કરી, એની દીકરીનો હાથ મોડીને મોબાઈલ લઈ લીધો, એની પત્નીને હડસેલી દીધી, એનો સગીર વયનો દીકરો છે એને ગાળાગાળી કરીને ખૂણે બેસાડી દીધો, ગિરીશભાઈની અરે તૂતાતારીમાં વાત કરી અને દુનિયાભરના તમે 3-4 લેડીઝ, 8-10 પોલીસો, 3 ગાડી ભરીને આવ્યા, બધે બધું ફેંદી નાખ્યું. શું છે ભાઈ? ગિરીશભાઈ હેડલાઇન નામના દૈનિક એટલે કે આ મીડિયા ગ્રુપ છે એના એક તો ઓનર છે, એક ટીવી ચેનલ ચલાવે છે, PGVCL ના માન્ય કોન્ટ્રાક્ટર છે, ઇન્કમ ટેક્સ ભરે છે, કોઈ કાળું ધોળું નથી. આજ સુધી એના ચોપડે એક ગુનો નથી નોંધાણો. નહીં તો આવી જો કાર્યવાહી તમારે કરવાની એટલી બધી ધગસ હોય તો CR પાટીલનું નામ આપું, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા, 150 કેસ છે એની ઉપર, કરો લ્યો એના છાળ ખેંચોજી. તમારા લુગડા ઉતરે, પટ્ટા ટોપી તમારા ઉતરી જાય, ત્યાં તો સલમું ભરો છો. બચુભાઈ ખાબડ, એના છોકરાની ઉપર 72 કરોડ રૂપિયાના કૌભાંડની વાત આવી, સરકારના પૈસા કાયદેસર ઓહિયા કરી ગયા ને ડકારે નથી ખાધો, એવી ફરિયાદ છે. તમે એના આવા સોફા બોફા તોડી નાખે, રાતે ફરિયાદ તમે ત્યાં જઈને આવી કરી કઈ કાર્યવાહી? તો ગિરીશભાઈ મારા માસીન છોકરો મારો માલિક છે, એટલે નહીં, માલિકનો 760 વખત અપરાધ હોતો 101% અમે છાપીએ ને લખીએ ખરા. આજ ગિરીશભાઈની ઓફિસ રાજકોટની, એમાં એના કર્મચારીઓ સૂતા ઝડપાઈ ગયા હતા. સૂતા ફરજ ન હતું. અમે ફોટા સહિત છાપ્યું હતું, ત્યારે તો આવો કઈ ગધેડો નતો થયો. તો ગિરીશભાઈનું નહીતર અમારે ઢાંકવું ન જોઈએ, અમે તો કઈ ઢાંક્યું નહીં, અમે તો રીતસર છાપ્યું. મારી ઉપર સ્વયં કેસ થયો
તુષારભાઈ અમરસિંહ ચૌધરી માજી મુખ્યમંત્રી, એણે મારી ઉપર એટ્રોસિટીનો કેસ કર્યો છે. અને વિક્રમભાઈ માડમ જામનગરના સાંસદ જે છે અગ્રણી, એણે પણ મારી ઉપર માનહાનિનો કેસ કર્યો છે. મેં અમારા ફોટામાં છાપ્યું કે નહીં? અમારા છાપામાં ફોટા સહિત છાપ્યું કે ભાઈ અમારી એમાં કેસ છે. એ કેસ કરવો એ તો ગમે ને, હવે ફરિયાદ તો થઈ શકે ને. હવે એ અદાલત નક્કી કરશે કે હું ખરેખર અપરાધી છું કે નહીં. આક્ષેપ તો તમે ગમે એની ઉપર કરી શકો. તો આક્ષેપની જગ્યાએ છે. અને હું એમ નથી કહેતો કે અમે જ રૂપાળા, તમ તારે હું સાબિત થતો તો ભોગવવાની રહે મારે સરકાર, મારે સજા ભોગવવી પડશે. એમાં મારા શેઠ હોય ગિરીશભાઈ તો એને ભલે ભોગવવી પડે, કોઈ ફરક નહીં અલબત્તા. પણ તમે 3 વર્ષ સુધી ત્યારે તમને વાંધો નથી આવતો, હવે રાતોરાત તમે ગિરીશભાઈને એક પછી એક પાછી કેવું કર્યું છે. ખાલી આમ નહીં, આ કેસ નહીં ખંડણીની કે જે કંઈ ફરિયાદ છે એ નહીં, પછી કે દારૂની બાટલી મળી, તમારી પાસે રિવોલ્વર તમે અહીંયા બાતાડીને ફરો છો, તમારા ઘરમાંથી પેલા ઓફિસમાંથી ક્યાંક દારૂની બાટલી મળી. એક અમારે ત્યાં કર્મચારી છે, દીકરી, નામ મિલન કે મિત્તલ સોઢા, મિત્તલ સોઢા કરીને છોકરી છે. કોરા કાગળમાં એની સહી લઈ લીધી, એને ધમકાવી દબાવી પોલીસ સ્ટેશનમાં, અને કોરા કાગળમાં સહી લઈ લીધી. બીજા 2 કર્મચારીને પટ્ટે માર્યા કે તમે આવું બોલો. હવે એ તો મારથી તો કોણ, તમે મને અત્યારે 10 જણા મારવા માંડો કે રામ કે રહીમ બોલો તો હું તો બોલું જ ને, બચવા હાટું ક્યાં જાઓ? એમ તમે એ દીકરીની જાતને આવો તમે સિસ્ટમ ગુજારો તો એ તો અમસ્તું બીજું શું હોય? અમારે એકાઉન્ટન્ટ છે. તો તમારી પાસે કાં તો કંઈક પુરાવા હોવા જોઈએ, અને અમે છુપાવતા હોઈએ તો અહીંયા RDX પડ્યું હોય ને તમે હું ખોટું બોલતો હોઉં ને તમે અહીંથી RDX કાઢો તો તમારે મને ગોળી મારજો તો વાંધો નથી. પણ પાછળ સત્યનારાયણનો પ્રસાદ છે તમે એમ કહો કે આ ચરસ છે, એમ હાલે? એનો અર્થ એમ છે કે તમારી દાનત ખોટી છે. મૂળ વાત હવે એ છે મિત્ર, હકીકતે આ બધું જાડું થયું છે જ્યારથી સૌરાષ્ટ્રમાં માવઠું થયું છે. આપણે શરૂઆતથી સરકારની વિરુદ્ધમાં એટલે કે પ્રજાની ફેવરમાં બોલતા હતા, અને સરકારને સુઝાવ સુધા આપતા હતા, ખાલી ટીકા નહીં. જો વિરોધ પક્ષમાં ને આપણામાં ફેર છું, આપણે મીડિયા એટલે કે માધ્યમ છીએ. આપણે શું કરીએ કે ભાઈ પ્રજાનો આવી એક પ્રશ્ન છે, આપણે એ સરકાર સામે લઈ જઈએ. ભાઈ તમને ખબર હોય કે ન હોય, આ પ્રજા આવું માને છે, પછી આપણે ઉકેલ કહીએ કે ખાલી તમને કહીને આમ ટપાલીની જેમ મોકલી દઈએ એમ નહીં. સરકાર આવું કરો તો અહીંયા શાંત થઈ જાય એમ છે. જેમ કે માવઠું થયું ત્યારે મેં કીધું, અનેક ટીવી ચેનલમાં કીધું કે ભાઈ તમે અત્યારે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલની સૌથી વિશ્વની ઊંચી કેવડિયા કોલોનીમાં પ્રતિમા છે, ત્યાં તમે 9000 તો VVIP, બીજા જવા દો, મારા તમારા જેવા સામાન્ય તો જવા દો, VVIP કહેવાય એવા તો 9000 જણા માટે થઈને તમે વોટરપ્રૂફ ડોમ બનાવી દો. ડનલો પિલોના ગાદલા આવી જાય છે, ગલગલિયા થાય એવા ઓશિકા છે, ડિઝાઇનવાળા બધા તમારી પાસે સોફા બોફા આવી જાય, જ્યાં તમારી પાસે દુનિયાભરના વિદેશથી ફૂલો આવી જાય છે, ફુવારા બુવારા ઇત્યાદિ, ખાવું 2,000 રૂપિયાની એક ડીશ, એવી તમે ડીશ ખાવ છો. ટૂંકમાં બધા 3 દિવસના તથાકથિત રંગારંગ કાર્યક્રમમાં 1500-2000 કરોડની પત્રખાંડી. તો આપણું કહેવાનું એમ હતું કે ભાઈ તમે આ 1500-2000 કરોડ રૂપિયા જે વાપરો છો એના કરતા અમારે અહીં ખેતરે ખરખરા થઈ ગયા છે. તમે યાર ગરીબ માણસને આપી દો ને, આ ન ઉજો તો આ ક્યાં રાષ્ટ્રીય પર્વ છે? 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી જુદી ઘટના છે કે ભાઈ ધ્વજવંદન કરવું પડે, હાલો આપણો રાષ્ટ્રીય પર્વ છે, બરાબર. પણ હવે આ તો તમે ઊભું કરેલું તૂત છે. એ પ્રતિમા તો ત્યાં તમે ન મૂક્યું તો એની પ્રતિમા અમારા હૃદયમાં હતી. સરદાર પટેલની પ્રતિમાને કોણ ગવાવી શકે? એ પુતળાને તોડી શકો, અહીં હૃદયમાં છે ને શું કરશો? એ તો હતું જ. પણ ખેર તમે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મૂકી, સલામ છે તમને, કોઈ વાંધો નહીં, સારી વાત છે, મૂકવી જોઈએ, મહાન વ્યક્તિ હતા એટલે. પણ દર વર્ષે ત્યાં આવો ડિસ્કો કરવો જરૂરી નથી. કરો, જો આ માવઠું ન થયું હોત અને બધું સારું હતું ચંગા તો તમ તારે કરો, તમને અધિકાર છે. મને તમારી જાણ કરતા એક ટીવી ચેનલ હતી, એણે મને કીધું કે નરેન્દ્ર મોદી અત્યારે આ જે કરે છે કેટલું ઉચિત છે. એટલે મેં એમાં 10 મિનિટ જેટલો મારો વિડીયો છે, એ ગૂગલ ઉપર તો અવેલેબલ છે. તો મેં એને એમ કીધું કે ભાઈ ઉચિત તો છે. જો ટીકા શેની છે? ખર્ચાની ટીકા છે. કોઈ ખર્ચો ન કરો, કારણ કે હવે અહીંયા અમે ભૂખે મરતા તમે દાન દો તો પછી ન ટીકા કરવી પડે, એના જેવી વાત હતી. મેં એને કીધું કે અત્યારે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં માવઠું થયું છે અને ખેડૂતોના બધો જ આખા વર્ષની કમાણીનો સત્યાનાશ થઈ ગયો છે, એટલે એનો ખર્ચો આપણને કઠે. એ વાત જુદી છે. પણ નરેન્દ્ર મોદીને આ અધિકાર 1000% છે.
મેં કીધું કોઈ પણ વિપક્ષ કરતા પણ નરેન્દ્ર મોદીને વધુ અધિકાર છે. શું કામ? આપણા ભાઈ સરદાર પટેલ એ કિસાનો માટે લડતા હતા, આજીવન કિસાનોના લડવૈયા હતા. મહિલાઓ માટે 33% અનામત એની પરિકલ્પના હતી જે નરેન્દ્ર મોદીએ સાકાર કરી. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એનો જીવાદોરી સમો જે સરદાર સરોવર ડેમ એ પૂરો કરવો જોઈએ. ખાતમુહૂર્ત તો જવાહરલાલ નહેરુએ કરેલું, એ પૂરો થાય એનો સંકલ્પ હતો સરદાર પટેલનો, નરેન્દ્ર મોદીએ પૂરો કર્યો. ભવ્યાતિ ભવ્ય સોમનાથ મહાદેવનું મંદિર એનો જીર્ણોદ્ધાર એનો ખાતમુહૂર્ત તેઓ શ્રીએ કરેલું. પણ રાજેન્દ્ર પ્રસાદજી જે તે સમયના રાષ્ટ્રપતિને બોલાવીને અને એ ઈચ્છતા હતા કે આપણો જે ભવ્ય વારસો છે સોમનાથનો એ પાછો પુનર્જીવિત થાય. હતો એવો નવો થઈ જાય. મોગલોએ લૂંટાઈ ભૂલી જાઓ, નવી પેઢીને ખબર ના પડવી જોઈએ કે અહીંયા આવું કંઈ થયું હતું. બલકે સુવર્ણ આચ્છાદિત આખું મંદિર થવું જોઈએ. અત્યારે છે કે નહીં? કોણે કર્યું? નરેન્દ્ર દામોદર દાસ મોદીએ. કાશ્મીર આપણો અભિન્ન અંગ છે. આ પ્રદેશ દુશ્મનનો નથી, પાકિસ્તાનનો નથી, કે જેને કહેવાય વિવાદિત સ્થળ નથી. ભારતનો અભિન્ન અંગ છે આ પ્રદેશ. એવું સરદાર પટેલનું તો સ્વપ્ન હતું. એણે નહેરુએ હેન્ડલ કર્યું. બાકી 560 રજવાડા સરદાર પટેલે તો એક કરી દીધા. એ કાશ્મીરની જવાબદારી નહેરુએ સંભાળી અને આજની તારીખે માથાનો દુખાવો છે. પણ 370 ની કલમ નાબૂદ કરી કાશ્મીરને ભારતમાં સંપૂર્ણપણે ભેળવવાનું શ્રેય કોને દેવું પડે? નરેન્દ્ર દામોદર મોદીને. બરાબર. 3 તલાક કોને? નરેન્દ્ર દામોદર મોદીને. તો એણે સરદાર પટેલના જે સંકલ્પો છે એ બધા પરિપૂર્ણ તો નરેન્દ્ર દામોદર મોદીએ કર્યા. તો એને અધિકાર તો છે. બિલકુલ. તો અમે એ વાત કરી, જો અમે શત્રુ જ હોઈએ શાસક પક્ષના તો કહીએ ને કે ના ના આમ ને તેમને, જે છે તે છે અને નથી તે નથી. તમારા ઘરે કે મારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, સગાઈ, લગ્ન ઇત્યાદિ, કે સત્યનારાયણની કથા કે ભજન, બાજુમાં મરણ થાય તો આપણે ટેપ ધીમું નથી કરી નાખતા, કેન્સલ નથી કરતા? નહીતર આપણે એમ કહીએ તમારા મરણ થયું અમે હું, અમારે તો પેલા દીકરાના કે દીકરીના લગ્ન છે અમે તો ડિસ્કો કરશું, આપણે કરીએ છીએ? એમ નથી કરતા. શું કામ? માનવતા નામે કોઈક વ્યવસ્થા ખરી કે નહીં? તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ડિસ્કો કરો, નાચો કૂદો ને એકતા પરિષદ કરો ને બધું મંજૂર છે, પણ અહીંયા ડખો ન હોત તો. હવે અહીંયા અમારા છોકરા ભૂખે મરી ગયા જગતના તાત, અને તમે લોકો અહીંયા ડિસ્કો કરો, તમને ગળે કેમ ઉતરે? આપણે પિંગલ સિદ્ધાંત ગઢવીએ કવિ દાદ કે સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું, ટોચોમાં ટાકણું લઈ ભાઈ ઘડવૈયા ઠાકોરજી નથી થવું. એને કીધું માનવ મૂર્તિને તમે પૂજન કરો. આ ભૂખા ભક્તો જે બેઠા છે એને દેતા નથી આવડું, અને મને હોનાના થાળમાં 32 પકવાન મારે એને મૂકીને ખાવું કેમ? એ કવિએ કલ્પના કરી એવી અહીંયા વાત હતી કે એક વાર અમારા સૌરાષ્ટ્ર કચ્છના કિસાનો આટલી હદે દારૂણ પરિસ્થિતિમાં આવી ગયા છે, એનું બધી જ કમાણી વરસાદના પાણીમાં તણાઈ ગઈ. તો તમને 2000 ની ડીશ ગળે ઉતરે કેમ? તમે જગતના અમારા નાથ છો કે અમારા બાપ છો કે હાંડ છો? તમને લાગણી કેમ ન થાય? તો તમે એ રદ કરી શકાવો. એમ મારું કહેવાનું છે. એટલે પરદેશમાં કોઈક નાના મોટા નેતા મળી જાય છે, મરી જાય, એનું દુઃખદ અવસાન થાય ધારો કે, તો તમે લોકો સંબંધો સાચવવા અહીંયા અડધી કાઠીએ ધ્વજ ફરકાવો છો. હવે અહીં અમારા લાખો લોકોના અરમાન ખતમ થઈ ગયા. તમે હજી તમારા ધજાકા પતાકા લહેરાવો કરો તો તમને શરમ ના આવે? હવે આ આપણી કડવી ભાષા છે તો એને ભાષા ગમતી નથી, તો એ અમારો કોઈ દોષ છે? ત્યારથી કહું છું, જ્યારથી માવઠું થયું છે ત્યારથી આ પ્રકરણ જાડું થયું છે ગિરીશભાઈ વાળું, કે હવે આને ઉપાડો. ઉપાડો એટલે શું થયું? તમે આમ નાક દબો તો મોઢું ખુલે. ગિરીશભાઈને હેરાન કરો તો જગદીશભાઈને બોલતા બંધ થાય. કારણ કે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના લાખો કિસાનો આપણને સાંભળે છે, એને એમ છે કે ભાઈ વાત આપણા થકી ત્યાં જાય છે, અને આપણે ટપાલીનું જે માધ્યમ બનીએ છીએ. સરકારને સુઝાવ પણ આપ્યો. કેજરીવાલની સભા સુરેન્દ્રનગરના સુદામડામાં આવી પહેલા મેં સુઝાવ આપ્યો કે ભલા માણસ આ ડિંડક બંધ કરો કેવડિયાનું, અને 1500-2000 કરોડ રૂપિયા છે, 5 રૂપિયા વધુ આપો આ લોકોને, ખેડૂતોને. તો કેજરીવાલ કે ગોપાલ ઇટાલિયા, મુકુલ વાસનિક કે અમિત ચાવડા કોઈનું ભૂંજો પાપડે ભાંગે એમ નથી, કોઈનું કાંઈ આવે એમ નથી. તમારે હમણાં ચૂંટણી આવશે, મત માગવાય નહીં પડે. કોકની તમે દુઃખમાં ખપ લાગો તો આ સમાજ કોઈ નગુણો નથી, આ તો તમારા હાટું થઈને મરી પડે એમ છે. ખાલી એટલું કીધું કે રાહ રાખીને વાત કરજે તો કોકનો આશરા ધર્મ પાળવા દીકરા ખાંડીને ખવડાવી દીધા. પોતાના દીકરાને વઢવી નાખ્યો, ઉગાને મોકલીને રાહને રાખી મૂકો. ઈ ધરતી છે આ ભાઈ સાહેબ, એમનો નથી. ઉજળો ઇતિહાસ છે. તો તમને અમે ઈ તો તમને કહીએ છીએ, અમે તમને ક્યાં કહીએ છીએ તમે અમને ઘોઘરા ઘડાવી દો? અમારી કોઈ ફાઇલ છે તમારી પાસે તો અત્યારે જાહેર કરો, જગદીશભાઈ તને આ ફાઇલ છે.
અમારી તો કોઈ કામ છે નહીં. એટલે ભાઈ પ્રજા પીડાય છે એટલે તમને કહું છું કે તમે ટેસડા કરો માં પણ જનતાને આપો. હવે એ એને ગમતું નથી એટલે છેલ્લા 1-2 મહિનાથી અનેક પ્રકારે પ્રેશર ટેક્ટિક ચાલુ હતી. હવે આ પ્રકરણ મેં તમને કીધું 3 વર્ષ જૂનું હતું, એમાંય કેટલાક લોકો અહીંયા હવનમાં હાડકા નાખ્યા છે, બધી ખબર છે અમને. યથા અવકાશે હવના વારા આવશે, આજે અમારો કાલ તમારો, વારા ફરતી વારો મેં પછી ગારો, કાંઈ વાંધો નહીં. પણ એણે નાખ્યું એટલે જૂનો કેસ તમે 3 વર્ષનો ખતરોડીને તાજો કર્યો અને પછી ગિરીશભાઈ પાસે રિવોલ્વરનું રિવોલ્વર મળી. રિવોલ્વર લાયસન્સ કોણે આપ્યું? સરકારે કે અમે એ પોતે ક્યાંકથી ત્રાસવાદીની જેમ લઈ આવ્યા? અચ્છા, તમે આ તો રિવોલ્વર છે. તમારા 2-3 મંત્રી જેને હવે તમારે ગરબો ઘરે જવા દેવો પડ્યો, કાઢી મૂકવા પડ્યા, એના છોકરા તો બોગસ દસ્તાવેજથી મણિપુર ને ન્યાથી નાગાલેન્ડમાંથી નતા લઈ આવ્યા રિવોલ્વર, શસ્ત્રો. આની પહેલાનું ગૂગલમાં સર્ચ કરો, આગળ તમારી પાસે આવશે. આની પહેલાના મંત્રીઓ, એના છોકરા નાગાલેન્ડમાં મણિપુરમાંથી બોગસ ડોક્યુમેન્ટ યારે ચેડા કરવા, એ કેવડો મોટો અપરાધ છે. રિવોલ્વર તો પછી આમાં એ તો છે નહીં. ગિરીશભાઈ પાસે લીગલી હથિયાર છે અને જે મને 1.5 કરોડનું સોનું પહેરતો હોય તો એ તો સમજે ને કે ભાઈ રાખવું તો પડે, રાખે. હવે એટલી વાત હકીકત છે કે તમે એને બહુ દેખાડો ન કરાવી શકો. સરકાર તો માન્ય છે, અમે કબૂલ કરીએ છીએ, એ ન કરવું જોઈએ. એ રિવોલ્વર લઈને હતાડીને રાખવી જોઈએ, 100% સાચી વાત છે. પછી આ રહી ખંડણીની વાત, તો જો ખંડણી જ હોય તો તમે ગિરીશભાઈને 3 વર્ષ પહેલા તો ફોન કરીને ન કીધું હોત કે ભાઈ મારી પોલીસ સ્ટેશને તમે આવો, કોઈ રાજકોટના ફલાણા ભાઈએ ફરિયાદ કરી છે અને ખંડણીની વાત કરી છે, તમે આવી નિવેદન નોંધાવી જાય કે તમારી સ્પષ્ટતા કરો, નહીં તો અમારે ધરપકડ કરવી પડશે. આ લ્યો આ નોટિસ, તો ક્યાં વાંધો છે? અને એમાં ગિરીશભાઈ ન માન્યા હોય અને આવતા ન હોય અને દાદાગીરી કરતા હોય અને તમારી પાસે એવો રેકોર્ડ હોય તો બતાવો, તો હું ક્ષમા માગી લઉં કે આ ભૂલ થઈ ગઈ. તમે કોઈ દિવસ એને કીધું તો નહીં, તો એ ક્યાં ભૂગર્ભમાં છે? કે ડોન નથી, ફરાર નથી, ભૂગર્ભ નથી, અંડરગ્રાઉન્ડ નથી, માફિયા નથી, કંઈ નથી. તમારી સામે મારી જેમ અત્યારે હું ઓફિસમાં બેઠો છું એવા ઓફિસમાં એ બેસે છે. તો તમે એને કેમ ન કીધું કે ભાઈ તમે આવો તમારું નિવેદન લખાવવા? જેમ કે જામનગરની પોલીસે મને ફોન કર્યો કે તમારી સામે વિક્રમભાઈ માડમે જે ફરિયાદ કરી છે તમે નિવેદન લખાવી જાઓ. મેં કીધું સાહેબ બિલકુલ ધન્યવાદ તમારો, તમે કયો એ તમે દિવસે, હું ત્યારે જો કે આઉટ ઓફ સ્ટેટ હતો એટલે મેં કીધું કે અમે દિવાળી પછી આવવાના છીએ, ફરવા ગયા છીએ એટલે, પણ અમે આવીને તમને ફોન કરીશું, તમે કહેશો એ તારીખે અમે આવી જશું, તમે કહેશો એ તારીખે. હવે એમાં કઈ ઉપકાર થોડી છે ભાઈ, હું અત્યારે આરોપી છું વિક્રમભાઈનો, તો મારે ફોલો કરવા જોઈએ નીતિ નિયમ, અને હું એમાં અપરાધ